આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. યુટ્યુબમાં મેલ દેશો. તમારા ભાઈ કોઈ તો મેળ આવી જાય ક્યાંક, બરાબર? ના ના એવું હોય તો હાલે ને. ભાઈ ને તો છોકરી જો હારી જો કુંવારી હિંજાય ને કાંઈ ને લગ્ન નથી કર્યા ને મારા તો થયા હવે ઠીક હવે હે મારા વાંકે ઈ હલવાડીને પડ્યો છે હવે. કારણ કે હું આ રીતના હું મોટો બરાબર આ છોકરા વિનાનો ને આવી રીતના તો અમે એને કોણ ધ્યાન દે સમજા બધું એટલે છે. સાચી વાત, સાચી વાત. તો આ મોટા ભાઈ નું બગડેલું પછી આમાં કોણ ધ્યાન દે માણસો સમજ્યા. હા એમ અત્યારે વાત છે. ઘડીએ તમે જોવો 1500 લઈને જાય ને પછી મારા આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હાલો, હા કોણ બોલો? હવે સાહેબ નથી પીએલ મારું સાહેબ હા સાહેબ છે ને ઘરે પણ સુઈ ગયા છે. સુઈ ગયા. વાત થાય એવું નથી. હવે 11 વાગ્યા, 11 સાડા 11 થયા. તો ક્યાંથી બોલો? થોડીક વાત ના હું અહીં પડધરીથી બોલું છું રાજકોટ ની આગળ. ઠીક. હમ હા બોલો. સાહેબ આપણે થોડીક વાત હતી એટલે તમને ફોન કર્યો. બોલો ને. એટલે મારે છે ને નાનકડા ભાઈ નું કરવું છે, મારે થોડું તકલીફ જેવું છે. કેમ તમારે નથી હરકું એવું હજી? ના મારે છૂટું થઈ ગયું. બીજા છોકરી છોકરો છે મારે. હે કેવડા છે? મારે છોકરી 5-6 વર્ષની થઈ, છોકરો 10 વર્ષની થયો. હે હમ તો આપણે યુટ્યુબમાં મેલવું છે. ના મેલું હોય તો મેલી દે, બીજું થતું હોય તો એમ. મારે શું ઘરનું કામ કરી દેવું જોઈએ એમ લેડીઝ સારું એમ. બે નું મેલવું છે, બે ભાઈ નું. તો બે નું મેલું, બે નું મેલી દો, બીજું શું. હે પણ ના હમણાં વિડીયો જોતો તો ઓલો છોકરો છે ને તકલીફ પડે ને, મારે 2 છોકરા પછી આમાં જોયો તો હમણાં મૂક્યો ને તમે વિડીયો. હા એને એક છોકરો છે ને. આપડે છોકરા વાળું ન જોઈ ને, આપડે છોકરા વિના નું હાલે. છોકરા વાળું આપડે શું કરું, 2 તો છે પછી ક્યાં રાખો બધા. હા એ તો તમારે વધી જાય ઉલટાનું. ના ના છોકરા વિના નું કદાચ આપડે મારે તો કદાચ ઓલી બાઈ હોય ને છોકરા ન થાય એવી બાઈ હોય તો હાલે. એમ શું નામ તમારું? મારું નામ શૈલેષ. એક મિનિટ હો. શૈલેષભાઈ, આખું નામ શું? શૈલેષભાઈ શૈલેષ હીરાભાઈ જાદવ. હીરાભાઈ જાદવ. હાલો, રહેવાનું ક્યાં તમારું? રહેવાનું અહીં હું પડદરી રહું છું અત્યારે, તાલુકો પડદરી. હાલો, હમ કયો તાલુકો છે? પડદરી તાલુકો, તાલુકો જ રાજકોટ. પડદરી. તાલુકો પ્રોપર. રાજકોટ બરાબર ને? હમ મારે કામ તો એમ 2 છે કામ, એટલે કન્સ્ટ્રક્શન નું નાના મોટા જો કડિયા કામ રાખી છે. હાથવાર 2 ભાઈ કરીને કોક મજૂર રાખીને કરાવી એવું નથી. હે ઘરનું જ કામ કરવાનું, ક્યાંય કામે અમારે મોકલી નથી ભાઈ. હે હા કેટલું કમાવો છો? ઘરનું કમાવામાં તો 50-60 હજાર જેવું થઈ જાય મહિને. બે ભાઈ નું 60? હા 60,000 બરાબર છે. અમારી મમ્મી છે ઘરે ને ઘરે હોય. પરિવારમાં કોણ કોણ છે? એક દીકરો, એક દીકરી? હા એક દીકરો દીકરી છે મારે, અને મારી મમ્મી છે, નાનો ભાઈ છે. હે હમ બરાબર. 2 બેનું છે મારે બરાબર, 2 સાસરે છે. હા 2 બેનું મોટી મારાથી, 2 સાસરે છે 2. તમારી ઉંમર કેટલી થઈ? મારી 30 ઉપર થઈ ગઈ છો. 30 ઉપર એટલે 35 પૂરે નથી. 1991 નો છે જન્મ મારે. બરાબર. 35 નથી કોઈ ગઈ એમ.
હા મારે અમે હગા એવા મળી ગયા હતા થોડાક ડખાવાળા એમ જા પછી હઠે ભરાઈ ગયા હતા છૂટું કરું એમ નકર તો હજી બાઈ હોત એવું નથી. એકબીજા ઝઘડામાં થોડો ઘણો હાલ્યા રાખતો તેમાં જ પછી એને વધાર્યું ના આવે પછી હઠે ભરાઈ ગયા છૂટું કરવું. એટલે ઈ ઝઘડા કરતી કે તમે ઝઘડા કરતા? ના, ઈ ઝઘડા તો ઘરમાં બે માણા ના થોડા થોડા બાઈ જ કરે ને બીજું શું હોય આપડે તો ઢીલું મેલી દેતા હોય. મેન બાઈ ના જ હોય માથા કોઈ બાપે છોકરા મેં બે રાખી લીધા છોકરા નો એને દીધા. હે હમ ઝઘડા તો બાઈ જ કરે ને કારણ કે આપડે તો કામે વહી ગયા હોય. હે પછી સાંજે કામ માંથી આવો એટલે ચાલુ પડી જાય. એ તો બોલવાનું ચાલુ છે માથું પકડી દે કરવું શું જાવું ક્યાં આમાં તો મને તો હવે અફસોસ થાય છે કે આ નો કર્યું તો સારું હતું. તો હવે પણ બીજી વાર કામ કરો છો? એમ નથી તો પણ બધું હરખું ન હોય ને બાઈ ભટકી ગઈ હતી એમ છે થોડુંક. ઠેક બાય જેવી ભટકાઈ ગઈ હતી. હા. હા અમુક બાયું ભટકાઈ બાઈ એમાં એવું હતું કે એના ભાઈ છે બે એના મા બાપ નું કીધું જ કરે આ બાજુ વૈરી જ નહીં બાઈ સમજા. અને અહીંયા જેટલું રોકાતી ને એટલું ઈથી ડબલ તો હા રોકાતી એમ. અમે ત્યારે વાર તહેવારે જાય હા અહીંયા 15 દી રહી તો અહીંયા 2 મહિના રોકાઈને આવે તો આપડે શું કરવાના? તો ભાઈ ખતરનાક બાય મળી હતી. તો મારો એમ નહીં મારો મમ્મી એક ને એક હવે તો કરવું શું અમે હલવાના કીધું આવું હોય આવું. કેટલો ટાઈમ આમ બે છોકરા થઈ ગયા મારે 10 વર્ષ રહ્યું કરતો. તો યાર લાંબો ખીચું પછી છેડે છેડે આવું થયું તમારે? હા છેડે થયું એમાં પછી થોડાક માણસો હોય ને આજુબાજુ વાળા થોડાક અગામાં થોડાક ચાવી મારી આડા આવડી સમજાય એમ ચાવી મારવા વાળા આવી જાય ને તો તકલીફ થાય છે. ચાવી મારી ને એમાં મીટિંગો કરી સમજ્યા થોડા વાટું બીજું શું થાય હવે. હા 2-3 દી મીટિંગો કરીને ચાવી મારી થોડાયું છે. પણ બહુ નકર તો જાત ને છોકરા મૂકી થોડી જાય ભાઈ. જાય નહીં સાચી વાત છે. પણ માણસો અમુક હોય ને એવા ચાવી મારીને કે અહીંયા કઈ નથી નામ ને તેમ ને આડાવરું કરી નાખ્યું. એમાં શું આ બાજુ એને પરજાને થતા ન હોય સમજ્યા એટલે એને બળતરા થતી હોય ઈ આડા પડે આમાં. સાચી વાત. એની પરજા ક્યાંય ઉતરતી ન હોય એવા માણામાં આડા પડે. એને સારું ન કરે પણ અત્યારે ખરાબ માં તરત હળી કાઢે એવા માણસો. સાચી વાત. અમારી પરજા વાંધી છે નામ છોકરા આવીને થઈ ગયો આમ ને જોઈને રાજી નો સમજ્યા અમુક માણસો બળતરા થતી હોય કે આ કેમ આવું છે આનું દાંડિયા પાવડા કરો. હા હવે હમલા માણસો એવા કે વાતમાં આવી જાય મને તે વિચાર થાય છે. 10 વર્ષે એ નબળા કાન ના કેવાય ને એમ કે આ તો ગમે તે વાત કરે ભાઈ 10 વર્ષથી આટલું ટાઈમ કે કઈ નથી આપડે મનાય નહીં ને એમ. તો પછી તમે બાબરા રહ્યો છો? હા આપણું બાબરા. બાબરા દિનેશભાઈ રહી છે અમદાવાદ વાળા. દિનેશભાઈ સેન્ટિંગ નું ઘડિયા કામ નું કરે છે એક ને એક છોકરો છે એમને. ના ઘરેથી શું નામ છે? રામુબેન અટક જ અટક મકવાણા. હા હવે અહીંયા જમીન લઈને મકાન અહીંયા બનાવ્યું. હા કારણ કે અમદાવાદ રામાપીર ના ટેકડે મકાન બધાના પડ્યા ને એટલે એને અહીં જમીન લીધી છે. કઈ જ્ઞાતિમાંથી છે? એ આપડા જ છે. કોણકર રહીશ ક્યાં એરિયામાં? અહીંયા એટલે કોઈ બાબરા ક્યાંક રહી છે મને કીધું તું પણ હું ગયો નહીં. હમણાં માતાજી નું કાંક માંડવો કર્યો તો એને કર્યો તો? હા એટલે અમદાવાદ થી લઈ આવીને બાબરા બેહાડવાના હતા માતાજી. બોલો એટલે કરિયાણા કે બીજા કોઈ રોડ ઉપર? ના આ સાઈડ હું આવ્યો નથી ખોટું મેં જોયું નથી કઈ બાજુ છે. પત્રિકા તો આવી હતી પણ ટાઈમ ન મળ્યો જવાનો. બરાબર. તો શું કરશે આપડે આમાં કઈ રીતના થશે? કાંઈ નહીં આપણે યુટ્યુબ માં મેલ દેવું. યુટ્યુબ માં મેલ દેશું. તમારા ભાઈ કોઈ તો મેળ આવી જાય ક્યાંક. બરાબર. ના એવું હોય તો હાલે ને ભાઈ ને તો છોકરી જો હારી જો કુંવારી સમજાય ને કઈ ને લગ્ન નથી કર્યા ને મારા તો થયા હવે ઠીક હવે મારા વાંકે ઈ હલવાડીને પડ્યો છે હવે. કારણ કે હું આ રીતના હું મોટો બરાબર છોકરા વિનાનો ને આવી રીતના અમે એને કોણ ધ્યાન દે સમજા બધું એટલે છે. સાચી વાત. તો આ મોટા ભાઈ નું બગડેલું પછી આમાં કોણ ધ્યાન દે માણસો સમજ્યા. વાત ઘડીએ તમે જોઉં 1500 લઈને જાય ને પછી મારા બેટા દેખાતા જ નથી.
હા પૈસા લઈ જાય? તો પૈસા લઈ જાય ભાડાના દે હું ઓલા ઠેકાણે જોવા જાઉં છું, આ જોવા જાઉં છું, પછી હા. દેખાતા જ નથી. હે હા ઘણા પૈસા ખાઈ ગયા એવી રીતના વાત કરીએ, દેખાય નહીં પછી હું આપણે. એ હાલ ખરાબ હો. નથી એવો કોઈ વાત ઘડિયામાં કઈ ભાન લ્યો નથી, આ બધું ઓનલાઈન થઈ ગયું ને હવે. હે આમાં તો આ બાયોડેટા નું ચાલુ થયું ને તો એનો ધંધો બંધ થઈ ગયો એમ કહું. હા એટલે આ યુટ્યુબ માં ને પેલા વોટ્સએપ આ બધું આમાં બાયોડેટા બધાને આવવા માંડ્યા ને એટલે. હે હમ. એટલે એવડા હવે બંધ થયા ને. હમ. હમણાં એક બાયોડેટામાં ફોન કર્યો પણ કોઈ જવાબ નથી દેતા એ ભાઈ રહ્યા ને એ. હે મને કે અમારે તો મહેસાણામાં જ દેવાની છે. તમે તો મને કઈ ઘરવાળી એક બોલા કામ કરવાળી ઘરની ગોતી લ્યો. હા હા ઈ ભાઈ નો છોકરી નો બાપો મને કહે તમે કામવાળી ગોતી લ્યો. હે 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 ના ના શું કરો જમવા બેઠા? ના ના હું તો આટા મારતા મારતા વાતો કરતો. એટલે મેં કીધું મારે ઘરનું કામ કરે ને એવું જોઈતું કે તમે કામવાળી ગોતી લ્યો ને. હે મેં કીધું કામવાળી ગોતી તને થોડો ફોન કરો. સાચી વાત છે, સાચી વાત છે. આમાં માણા હરખો જવાબ દેતા નથી, એમ છે બાયોડેટા તો નાખે છે વાતે કરી પણ હરખો જવાબ નથી દેતા. હા એવું કરતા હોય. સાચી વાત છે, સાચી વાત છે. નથી હરખી વ્યવસ્થિત વાત નથી કરતા કે આમાં એમ લખે નહીં એમ નહીં. બાયોડેટા નાખે લખે ને કે ભાઈ આ મારે અમદાવાદ છે તો આ જગ્યાએ મારે કરવાનું છે આટલા એરિયામાં. હા હા એવું કોઈ લખતા નથી. પછી આપડે કહીએ તો કે મારે મહેસાણામાં જ દેવાની છે ત્યાંથી આગળ નહીં. બાયોડેટામાં તમે લખો ને તો આટલામાં જ કરવું છે એમ. હા તમારે આટલા એરિયામાં જ કરવું છે એવું કઈ એવું કોઈ લખતા નથી ને આપડે ફોન કરી તો કે મારે અહીંયા દેવાની છે વहाँ દેવાની છે. હે હે સાચી આ મારી મમ્મી ને તો વાત કરો. હાલો હા બોલો બેન. એ ભાઈ મારા છોકરાને બિચારાને જો તૂટી ગયું છે ને એને 3-4 વર્ષ થઈ ગયા. હે છોકરા મૂકીને બાઈ વહી ગઈ છે. બાઈ અહીંયા 10 દી રહી તો વાં એને માવતરે 25 દી કાઢી આવે. અહીંયા તો એને ગમતું જ નહોતું અમારા ઘરે. હાલ લે તો આ બાઈ અમને મળી ગઈ માથાની ભાઈ. મારા આ મોટાના લીધે મારા નાનકડા છોકરાની જિંદગી બગડે બિચારાની. કેમ કે હવે આ બાઈ કે આવું કર્યું એટલે અમારું ઘર તો વખણાઈ ગયું. અમને કોણ દીકરી દે હવે? હા બીજાને એમ થાય ને કઈ આવું થાય છે એમ. હા પાછા એના પપ્પા નથી. એના પપ્પા મરી ગયા 6 વર્ષ થયા. 6ઠું વર્ષ હાલે. ઓહો તો હવે શું કરવાનું ભાઈ? મારે મારે ક્યાં જવું? મારે કેમ કરવું? શું કરવું? એકલી બાઈ છો હવે. સાચી વાત, સાચી વાત છે. મારે કેને કેવું? મારે બીજો છોકરો જ્યાં મોટો તમારે વાત કરતો એને બીજા વાત કરતા આવડતું નથી. હવે જો આવા માણસને જો આવી રીતે કરતા હોય ને આ લોકો તો શું કરવાનું આપણે? સાચી વાત, સાચી વાત. તમને લીલાબેન વાત કરી છે? ના મારે ફોન આવ્યો હોય કદાચ ન ઉપડ્યો એવું બન્યું હોય બાકી. તો હા તો મેં કીધું હવે ક્યાંક થઈ જાય તો સારું એમ. કાંઈ વાંધો નહીં આપણે યુટ્યુબ માં મૂકી દઈશું. ભાઈ ફોટો મોકલો ભાઈ નો. હા હાલે ફોટો મોકલો. હા બોલો. ફોટો મોકલી દઈએ બરાબર ને? બે ને એક એક મોકલી દો. બે ને મોકલી દો એટલે આમાં વોટ્સએપ માં. અને આ બધી વાત કરી બધી આવી જશે? બધું આવી જાય હો, એમાં કઈ બાકી ન રહે. સારું કઈ વાંધો નહીં. હા ભલે ભલે. હા હા બે ને એક એક નાખી દો હાલો. હા ભલે કઈ વાંધો નહીં. નકર એમ કર્યું હોત તો મારો નોખો બનાવ્યો તો આનો નોખો કર્યો તો હવે બેન ભેગું થઈ ગયું તો પછી ભેગું કરવું પડે. પછી નાનકડા નું પાછું બીજી વાર કરશું. તો કોઈ નોખો બનાવ્યો તો સારું રહે. હા પછી એને વાત કરવાનું કેજો, એનું નોખું બનાવશું. એ સારું હાલો. હા ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો તો